વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 7નો 10મો એકમ એટલે કે 10મો પાઠ વલયની અવકાશી સફર એ અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ। એમના લેખક છે કિશોર અંધેરિયા, જેનો જન્મ 28/10/1960 થયો છે। એમનું નામ કિશોર કનૈયાલાલ અંધારિયા, જન્મસ્થળ ભાવનગર। તેમણે હિમખંડ નવલકથા, મંગળ અમંગળ લઘુનવલ, વલયની અવકાશી સફર નામે વિજ્ઞાનના પુસ્તકો આપ્યા છે। વલયની અવકાશી સફરને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે। વલયની અવકાશી સફર એક રોમાંચક વિજ્ઞાન કથા છે। વિજ્ઞાનનો ઉદ્દેશ ભાષાના માધ્યમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાનો હોય છે। આ કથામાં કિશોરો અને તેના અનુભવનું વિજ્ઞાન એ કેવી રીતે કામે લગાડે છે એનું સુંદર વર્ણન મળે છે। અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દોનો પણ આપણને પરિચય મળે છે। તો આવો વલયની અવકાશી સફર આપણે પણ માણીએ। શાળાઓમાં ઉનાળાનું વેકેશન પડી ગયું હતું। મે મહિનાની કાજળવેરી રાત હતી। વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા। ત્રણેય પાક્કા ભાઈબંધ હતા, અભ્યાસમાં હોશિયાર હતા અને વિજ્ઞાનમાં પણ તેમને ખૂબ રસ હતો। ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાસીમાં રાતે સાથે સૂતા। રાતના લગભગ 12:30 થયા હતા। વલયને ઊંઘ આવતી હતી, પણ પેલા બંનેને નહોતી આવતી। તેઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરતા હતા। ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ રંગના ટપકા તરફ ગયું, જે જેમની તરફ નીચે આવી રહ્યું હતું। તેણે બંનેને હાથનો ઈશારો કરી અને ત્યાં ઉપર જોવા કહ્યું। એટલે વલય બોલી ઉઠ્યો, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવાની જે માન્યતા હતી એ ધીમે ધીમે ઓગળવા લાગી અને ભાંગવા લાગી, કારણ કે ટપકું એ મોટું થવા લાગ્યું અને જેમ જેમ નજીક આવતું ગયું એમ તેના રાતા રંગનો પ્રકાશ વધુ ને વધુ લાગવા માંડ્યો। એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો। આ ચમકતો પદાર્થ જમીનની નજીક પહોંચી ગયો અને વલયના ઘરની પાછળનું જે મોટું મેદાન હતું કે જ્યાં તેઓ દિવસે ક્રિકેટ રમતા હતા, એ મેદાન આખું લાલ રંગધારી પ્રકાશથી ધીરે ધીરે આખો ફેલાઈ ગયો। એટલે કે આ લાલ રંગધારી પ્રકાશ આકાર ધીરે ધીરે આ મેદાનમાં ઉતર્યો। જોવાનું એ હતું કે
એનો કોઈ અવાજ નહોતો. રાત્રિની એકદમ નીરવ શાંતિ હતી. આ વિચિત્ર ઘટના જોઈ તેઓ તો અચંબામાં જ પડી ગયા, આશ્ચર્ય જ પામી ગયા. અને આ રાતો પ્રકાશ અગાશીમાં તેમના સુધી પહોંચતો હતો. મિત્રો, અહીંયા વલય, વિસ્મય અને એમનો ત્રીજો મિત્ર કે જેઓ ત્રણેય પાકા ભાઈબંધો છે અને ભણવામાં સાથે છે. વલયને ઊંઘ આવતી હતી, પણ વિસ્મયને ઊંઘ આવતી ન હતી. વિરાટને પણ ઊંઘ આવતી ન હતી. એટલે વિરાટ અને વલય ઊંઘવાની તૈયારી કરતો, વિરાટ અને વિસ્મય વાતો કરતા હતા. એવામાં આકાશમાંથી એક રોકેટ જેવું કંઈક લાલ પ્રકાશિત એમના તરફ આવતું દેખાયું. એટલે તેમણે વલયને પણ બતાવ્યું, વિરાટને પણ બતાવ્યું. એટલે વલય તો બોલી ઉઠ્યો કે આ વગર દિવાળીએ રોકેટ કોણે ચડાવ્યું, કોણે ફોડ્યું? પણ એ એમની વાત જે છે એ સાચી નહોતી, કારણ કે રોકેટ જેવો લાગતો એ પ્રકાશ ધીમે ધીમે મોટો થવા લાગ્યો, એમના તરફ આવવા લાગ્યો. અને જ્યાં દિવસે ક્રિકેટ રમતા હતા એ મેદાનમાં જાણે કે પ્રકાશ આખો પથરાઈ ગયો. અને આ જોતા એ ત્રણેય મિત્રો જે એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજાની સામે કંઈ બોલી ન શક્યા. હવે તો ડરી ગયા. બાળકો છે, નવું કંઈક બને તો ડરી જાય, સ્વાભાવિક છે. તેઓ ડરી ગયા, કાંઈ બોલી ન શક્યા. આખરે વિરાટ ધીમા અને ભયભીત અવાજે બોલ્યો. છેલ્લે વિરાટ ધીમા પણ ડરેલા અવાજે બોલ્યો, આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે? ને અત્યારે વળી અહીં શું હશે? ને અત્યારે વળી અહીં કેમ આવ્યો છે? વિસ્મય તો તેનો હાથમાં લઈ અને કહ્યું, ગભરાતો નહીં, મારું અનુમાન છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે, આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું. પરંતુ એની કેટલા ગણું આધુનિક ગણી શકાય? આપણું સ્પેસ શટલ કે રોકેટ છે એના કરતાં આને કેટલું ઘણું આધુનિક ગણી શકાય? એમ વાતો કરતા હતા. વલયને ત્યાં બીજો વિચાર આવ્યો કે હું નીચે જઈને મમ્મી પપ્પા અને કાકાને જગાડું. ત્યારે વિરાટે એને અટકાવ્યો અને રોક્યો, કહ્યું એવું તો ન જ કરાય, કારણ કે મોટાઓ છે ને આપણે માનીએ છીએ ને એટલા નીડર નથી હોતા. બીજું એ કે ડરના માર્યા છે આપણને પણ ત્યાં જતાં અટકાવશે, આપણને પણ કંઈક કરવા નહીં દે. આમ ત્રણેય બાળકો એ પ્રકાશ શું છે, કેવો છે, ક્યાંથી આવ્યો છે જાણવા માટે જિજ્ઞાસુ બન્યા છે. હવે તેઓ એકબીજાનો હાથ પકડી અગાસી પરથી બહારના દાદરેથી નીચે ઉતર્યા. ત્રણેયના મનમાં થોડો થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ. તેઓ ધીમા પણ મક્કમ પગલે આગળ ચાલ્યા. રાતા રંગથી ઝળહળતી આ રચના પાસે પહોંચ્યા અને ધ્યાનથી જોયું તો તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો અને તેની આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી. એટલામાં કોઈ જોવા પણ મળ્યું નહીં. તેથી તેઓ એની ફરતે ચક્કર મારી અને નિરીક્ષણ કર્યું. ક્યાંય દરવાજો નહીં કે બારી એવું કશું જ નજરે નહોતું પડતું. જાણે કે એક અખંડ રચના. અને અચાનક આ ભર ઉનાળે રાત્રિએ રૂમમાં એસી હોય અને કેવી ઠંડી લાગે એવું ઠંડુ કરી નાખ્યું હોય એવી કડકડતી ઠંડીનો એમને અનુભવ થવા લાગ્યો. ને અંડાકારયાનમાં કાંઈક ફેરફાર થયો. કમળની પાંદડીઓ જેમ ખુલે ને
એમ યાન છે એ ખુલ્યું ચારે દિશાઓમાં. હજુ એ લોકો કાંઈ વિચારે એ પહેલાં બીજી ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર બંધ થઈ ગયું. અને નવાઈની વાત તો એ હતી કે હવે તે લોકો ત્રણેય મિત્રો એની અંદર હતા અને અંદર પણ રાતો પ્રકાશ ને ઠંડી. ત્રણેયનો ફફડાટ વધી ગયો. મિત્રો, એ ત્રણેય બાળ મિત્રો કુતૂહલવશ જિજ્ઞાસાવશ શું છે જોવા માટે પોતાની અગાશીએથી વડીલોને કહ્યા વગર ધીમે પણ મક્કમ પગલે નીચે ઉતર્યા. મેદાનમાં ગયા. ત્યાં ઈંડાકાર રાતા પ્રકાશ ફેલાવતું કંઈક યાન જેવું પડ્યું હતું. એમની નજીક ગયા. એમને ફરતે ચક્કર માર્યું. ત્યાં કોઈ હતું નહીં. ચક્કર મારી અને થોડી વાર થઈ. ત્યાં ઈંડાકાર આકાર કે જે એકદમ દુર્ગંધ ફેલાવી રહ્યો હતો, વાસ આવતી હતી. એની કમળની પાંખડીઓની જેમ એ પાંખો ખુલી અને એકદમ ઠંડી, એસી ચાલુ કરી હોય એવી ઠંડી એમાંથી નીકળવા લાગી. અને આ લોકો કાંઈ સમજે ન સમજે એ પહેલાં તો ત્રણેય અંદર હતા અને હવે તેઓ યાનમાં બંધ થઈ ગયા છે. એક થડકારો અનુભવાયો. તેમણે એકબીજાની સામે જોયું અને મનોમન સમજી ગયા કે હવે આ યાન જમીન પરથી ઉચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, પોતાનો દેશ, ખંડ અને પૃથ્વી સઘળાથી તેઓ દૂર જઈ રહ્યા હતા. થોડા વાઇબ્રેશન સિવાય કશો અવાજ નહોતો. બહાર જોઈ શકાય એવી કોઈ વ્યવસ્થા નહોતી. જાણે લાલ અંડાકાર જેલ જોઈ લો. ત્રણેય એટલું સમજી શક્યા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે અને તેઓ હવે તેમના કેદી છે. બાળકોમાં બંધ થઈ ગયા. યાન ઉપડ્યું એમને લઈને. ઘર, ગામ, રાજ્ય, દેશ, પૃથ્વી બધી સીમાઓ વટાવતા વટાવતા એ ઉપર જઈ રહ્યું હતું. ત્રણેય એટલું સમજી શક્યા કે હવે તેઓ આ યાનમાં કેદી છે, આ બંધાઈ ગયા છે અને આ પરગ્રહવાસી સ્વયં સંચાલિત યાન છે અને એમને એ લઈ જઈ રહ્યું છે. કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં. કઈ આ જગ્યા હશે? કયા ગ્રહને કઈ દુનિયામાં હશે? પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય, પરંતુ હવે કોઈ જોવા તો મળવું જોઈએ ને. આ બાળકો ત્યાં ઉપર પહોંચ્યા છે નવી દુનિયામાં. કોણ જાણે કેટલા કલાકો થયા હશે પહોંચવામાં. કઈ જગ્યા હશે, કઈ દુનિયા હશે. પેલા યાનમાં કોઈ હતું નહીં એટલે એમ માની શકાય કે આ સ્વયંચેતા રિમોટ વડે ચાલતું યાન હશે. પણ એ કંઈક જોવા તો મળવું જોઈએ ને. યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા. આછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું અને ઠંડી પણ ખૂબ હતી. આજે દુનિયામાં પહોંચ્યા વિચિત્ર હતી. આછા ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય અને ઠંડી પણ ખૂબ હતી. થોડી વાર પછી સામેના ષટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી. એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહી જીવને જોઈ રહ્યા હતા. વિરાટને યાદ આવ્યું કે આ જ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ. એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બન્યું હોય તેવું નરમ અને પોચું લાગતું હતું. નાક કાન જેવી રચના કળાતી નહોતી. આંખો છે એ કપાળથી ઘણી નીચી અને વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી.
પક્ષીની જેમ તેની ઉપર પણ પાંપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેની ઉપર વાળ નહોતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચનાઓ લગાડેલી હતી. ટીવીના વાઇબ્રેશન પકડવા માટે આપણે એરિયલ લગાડીએ છીએ ને એવી. એણે આવું એક વિચિત્ર પ્રાણી જોયું. ષટકોણ એવા દરવાજામાંથી બહાર આવ્યું અને શરીર રાખોડી રંગનું હતું. એનું શરીર જાણે કે પોચા રબરનું બનેલું હતું. નાક કાન જેવી કાંઈ રચના નહોતી. આંખો મોટી ગોળ પ્રાણીઓ જેવી હતી, પક્ષીઓ જેવી હતી. એને માથે પાંપણ નહોતી. માથાના ભાગ ઉપર એન્ટેના હોય, એરિયલ હોય એવું દેખાતું હતું. એટલી વારમાં એ વિચિત્ર જીવ સાવ એમની નજીક આવી ગયો અને તેણે વારાફરતી ત્રણેયના હાથ વડે સ્પર્શ કર્યો. એ જીવ એની નજીક આવી ગયો અને એના હાથથી ત્રણેયને અડક્યો. હાથમાં વિચિત્ર લાંબા આંગળાઓ અને તેના પર પુશ બટન જેવી સ્વિચ જડાયેલી હતી. એમના આંગળાઓ લાંબા હતા અને આંગળા લાંબાઓ હતા ને એમાં પુશ બટન એટલે દબાવી શકાય એવું બટન, અને એમાં સ્વિચો હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં વધ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા. એને અટક્યો એટલે એ પેલા વિચિત્ર પ્રાણીની પાછળ ચાલવા લાગ્યા અને તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવીને એક મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા. આવા ઘણા બધા ષટકોણાકાર બાંધકામ હતા. એની પાછળ ચાલતા વટાવતા એક મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા અને પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડી રંગના જીવો હતા. એ પેલી જે રચના જોઈ હતી ને એના જેવા જ બીજા કેટલા જીવો હતા. જાણે ભેદી ભૂતાવળની દુનિયા, જાણે કે આ નવી કાંઈક ભેદી એટલે જાણી ન શકાય એવી રહસ્યમયી આ ભૂતાવળની દુનિયા હતી. હોલના 5 ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. હોલના જુદા જુદા 5 ખૂણામાં એની બધાની બેઠક હતી અને 6ઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી અને જેની સામે ડેશબોર્ડ હતું અને તેની ઉપર કેટલીક બટન સ્વિચો હતી. તેના માથા ઉપર બીજા જીવો કરતાં થોડા વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. હવે પેલા એને અડકો જીવ એટલે એમની પાછળ ચાલવા લાગ્યા. આવા ષટકોણાકાર બાંધકામમાં થતા અંદર ગયા. તે એક મોટો ષટકોણ હોલ આવ્યો. એમાં આની જેવા કેટલાય વિચિત્ર જીવ હતા. 5 ખૂણામાં બેઠા હતા અને 6ઠ્ઠા ખૂણામાં આની જ જેવો પણ ઊંચા આસને બેઠેલો અને એની સામે એક ડેશબોર્ડ હતું. એના ઉપર સ્વિચો હતી અને એના માથા ઉપર પણ ઘણા વધારે સરિયા એરિયલ હતા. આ જોઈ અને વિસ્મય, વલય અને વિરાટ એ ત્રણેય તેની પાસે લઈ જવામાં આવ્યા. આ ત્રણેય જે વિસ્મય, વલય અને વિરાટ એ ત્રણેયને એની પાસે લઈ ગયા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ. એટલે હવે તેને ખ્યાલ આવી ગયો કે આ જીવ છે ને એ આ બધા જીવોનો બોસ હશે, રાજા હશે. હવે શું થશે? એ તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે રાખશે? હવે વિચાર આવે ને એની પાસે લઈ જાય તો બાળકોને તો કે અમને મારી નાખશે, શું કરશે, કે અહીં ગુલામ તરીકે રાખશે. એની અટકળો કરતાં ઠંડા રતાશ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાં ભયનું લખલખું પસાર થઈ ગયું. ત્રણેયને એક ભય લાગવા લાગ્યો અને ભયનું લખલખું પસાર થયું એટલે મોજું પસાર થઈ ગયું. બોસ લાગતા પરગ્રહીએ તેમની તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય એમ ડેસ્કબોર્ડ ઉપર આંગળી ફેરવવા માંડી. જેવી આંગળી અટકી એ કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગ્યું. હવે એમની
એમની પાસે લઈ ગયા, પેલા બોસ પાસે. એટલે તો ડરતા હતા બાળકો. બોસે આ બાળકોની સામે જોયું અને પિયાનો વગાડતો એમ ડેસ્કબોર્ડ ઉપર આંગળી ફેરવી કંટ્રોલ બોર્ડ ઉપર, તો એમાંથી એક અવાજ ઉત્પન્ન થયો અંગ્રેજીમાં. અને આ અવાજ યાંત્રિક હોય એમ સ્પીકર જેવી રચનામાંથી એ અવાજ બહાર આવ્યો. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા. આવો અવાજ આવ્યો કે હે પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તમે તેમાં ઝડપાઈ ગયા. ફરી પેલી આંગળીઓ, જે પહેલાંની આંગળીઓ હતી ને, એ વિસ્મય અને વલય સમજી ગયા. પાછી એની ઉપર આંગળીઓ ફેરવી. વિસ્મય અને વલય સમજી ગયા કે આ એક એવી યાંત્રિક રચના લાગે છે જે દુભાષિયાનું કામ કરતી હોય, એટલે કે એક ભાષાનું બીજી ભાષામાં અનુવાદ કરતી હોય અને તેની ભાષાનું અંગ્રેજી રૂપાંતર કરીને સંભળાવતી હતી. વલય અને વિસ્મય તો આ વાત સમજી ગયા કે આ પિયાનો નથી, પણ આ તો એવું યંત્ર છે જે દુભાષ્ય તરીકે કામ કરી રહ્યું છે. આગળ સાંભળ્યું, તમે અત્યારે સૂર્યમંડળના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહ પૈકીના ટિટાન નામના ચંદ્ર પર છો. અહીં માત્ર મારું જ સામ્રાજ્ય ચાલે છે. તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે. ફરી પાછો અવાજ આવ્યો કે આ સૂર્યમાળાનો છઠ્ઠા ગ્રહ શનિ, એનો ઉપગ્રહ એ પૈકીનો ટિટાન નામનો ગ્રહ છે. એ ચંદ્ર ઉપર છો તમે. અહીં મારું પોતાનું રાજ ચાલે છે, સામ્રાજ્ય ચાલે છે, અને તમારી કરતાં ભલે અમારી દુનિયા નાની રહી પણ અમે ખૂબ આગળ છીએ. વલયને વિચાર આવ્યો. તે મનમાં અંગ્રેજીમાં વાક્ય ગોઠવી પછી બોલ્યો, પણ અહીં માત્ર રાતો પ્રકાશ છે એમ કેમ? વલયને વિચાર આવ્યો ને અંગ્રેજીમાં એણે વાક્ય ગોઠવ્યું અને પછી એ બોલ્યો કે અહીં માત્ર રાતો પ્રકાશ છે એમ કેમ? તો થોડી વારમાં તેમાંથી વિચિત્ર અવાજ, એક યાંત્રિક અવાજ આવ્યો. પછી બોસને ઉત્તર સંભળાયો. બોસ જે બોલતો હતો એને ઉત્તર સંભળાયો. શનિના ગ્રહ ફરતા વલયો છે એ તો તમે પૃથ્વીવાસીઓ સારી રીતે જાણતા હશો. એમાંના 2 વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગલંબાઈ ધરાવતા લાલ રંગ જે પહોંચે છે. અમારે મન તો આ જ પ્રકાશ, બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી, અને અમે તેને સહન કરી શકીએ કે કેમ એ પણ ખબર નથી. બીજી વાત, તમને અને તમારા જેવા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર એ જાસા ચિઠ્ઠી મોકલવા ઈચ્છીએ છીએ કે આ પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુ જથ્થો છે એ અમને આપી દો. અમારું એ મુખ્ય બળતણ છે અને અહીંની જમીનમાંથી તે મળતું નથી. હવે થોડી વારે પ્રશ્ન પૂછ્યો પેલા બાળકે અંગ્રેજીમાં કે અહીં માત્ર રાતો પ્રકાશ કેમ છે? એટલે યંત્રમાંથી અવાજ આવ્યો કે ભાઈ, બોસનો અવાજ સંભળાયો કે શનિના ગ્રહ ફરતા જે વલયો છે એ તો તમે જાણતા જ હશો પૃથ્વીવાસીઓ. એમાંના વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન પામીને વક્રીભવન પામીને અમારી દુનિયામાં પર આવે છે, અને માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગનો જ પ્રકાશ અહીં પહોંચે છે, અને અમારા મન તો આ જ પ્રકાશ, બીજો કોઈ પ્રકાશ અમે જોયો નથી, અને અમે સહન કરી શકીએ કેમ એ પણ અમને ખબર નથી. અને બીજી વાત એ કે તમારા જેવા માનવોનું અપહરણ કરી અને તમારા ગ્રહ ઉપર, એટલે કે પૃથ્વી ગ્રહ ઉપર જાસા ચિઠ્ઠી અમે મોકલવા માંગીએ છીએ કે પૃથ્વી ઉપર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો હોય ને એ બધો અમને આપી દો, કારણ કે અમારું એ બળતણ છે અને અહીંની જમીનમાંથી એ મળતું નથી, તમે અમને આપી દો. એટલે છોકરાએ પૂછ્યું વિરાટે પ્રશ્ન કર્યો કે ધારો કે એમ ન કરવામાં આવે તો?
તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવ જાતિનું નિકંદન કાઢી નાખીશું. એમ કીધું કે જો એમ ન કરો તો અમે પૃથ્વી પરની માનવ જાત છે એનું નિકંદન કાઢી નાખશું. ત્રણેય ફફડી ઉઠ્યા. વલયે ઇશારો કરી વિસ્મય અને વિરાટને પોતાની નજીક બોલાવ્યા. પછી એના કાનમાં કશું કહ્યું. બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો. વલય અગાસીમાં રાતે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો. એ બેટરી યાનમાં જતી વખતે માંડ એના ખિસ્સામાં સંતાડી રાખી હતી. તરત જ તેણે કાઢી અને બેટરી ઓન કરી અને તેનો સફેદ પ્રકાશ એનો શેરડો પેલા બોસ ઉપર એમણે નાખ્યો. તેના માટે માત્ર લાલ રંગ સિવાયની તરંગ લંબાઈ એ પ્રકાશ સહન કરી શકે નહીં. તેના માટે લાલ રંગ અને એ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ એ સહન કરી શકે એમ નહોતો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. તેણે રબરિયા રાખોડી દેહ પર આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તરત જ તેણે આ સફેદ પ્રકાશથી પેલા બોસને બળતરા થવા લાગી અને એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને એનું રબરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. હવે છોકરાઓએ આઈડિયા કર્યો. વલય રાત્રે સૂવે ત્યારે એના ખિસ્સામાં ટોર્ચ રાખતો. યાનમાં જતી વખતે ટોર્ચ માંડ ખિસ્સામાં સંતાડી હતી. એ ટોર્ચનો સફેદ શેરડો એણે પેલાની માથે નાખ્યો, કારણ કે તેઓ લાલ રંગના પ્રકાશ સિવાય બીજા રંગમાં જીવવા ટેવાયેલા નહોતા. એનું રબર જેવું શરીરે પીગળવા લાગ્યું. હવે ત્રણેયના જીવમાં જીવ આવ્યો. ત્યાં સુધીમાં આ વિચિત્ર જીવોમાં મોટી ભગદડ મચી ગઈ. બોસના તો ત્યાં ને ત્યાં જ રામ રમી ગયા એટલે બોસ તો મૃત્યુ પામ્યા. ક્ષણવારમાં બાજી જે હતી એ આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ. તેઓ અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને તેણે ધમકી આપી અને પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરી આપવા કહ્યું. હવે પેલે યંત્ર બોર્ડ વડે સૂચના આપી કે ભાઈ અમને તાત્કાલિક પૃથ્વી ઉપર પહોંચાડવાની વ્યવસ્થા કરો, નહીંતર અમે તમારા બોસને મારી નાખ્યું, તમને બધાને પણ મારી નાખશું એમ ધમકી આપી. એટલે ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓએ તરત જ તેમને યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી ઉપર પહોંચે એ માટે પ્રોગ્રામિંગ કરી દીધું અને એનું યાન પૃથ્વી ઉપર આવવા રવાના થયું. ત્રણેય લાલ રંગે આ દુનિયાને અલવિદા કરી અને વલય પોતાની બેટરી ફરી હાથમાં લીધી અને એ પરત ફર્યા. અગાસીમાં સૂતેલા વલયને હવે એના મમ્મી સવારે ઉઠાડતા હતા, ઢંઢોળતા હતા. એ ઉઠને, જો કેટલો દિવસ ચડી ગયો. તારા બે ભાઈબંધે ક્યારના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા ને આમ બે બાકડો થઈ બેટરી હાથમાં લઈને તું શું કરે છે? એમ માએ કહ્યું. અને કોઈ સપનું તો જોતો નથી ને? અહીંયા આવી સુંદર મજાની વિજ્ઞાન કથા કે બાળકો રહસ્યમય એવા ઉપગ્રહ ઉપર જઈ આવ્યા, ત્યાંથી પરગ્રહવાસીઓને માત કરી અને પરત ફર્યા. એ પરત ફરી અને જે દ્રશ્ય એમણે જોયું હતું એ આપણને અહીંયા લેખકે વર્ણવી બતાવ્યું છે. હવે સપનું હતું કે હકીકત એ તો લેખક જાણે, પણ આપણને પાઠ ભણવામાં, વિજ્ઞાનની સાહસ કથા ભણવામાં મજા આવી હશે, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એકમ પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા આપણે આના શબ્દ સમજૂતી સાથે બીજા તાસમાં મળીશું.